કોચિંગ સેન્ટરમાં ભણવા જતા 28 વિદ્યાર્થીઓની આત્મહત્યા. દેશમાં કોચિંગ સેન્ટરમાં ભણવા જતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા ઘણા ચિંતાજનક છે. 1,2023માં આશાસ્પદ વિદ્યાર્થીઓના આત્મહત્યાના 28 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ ભારતના કોચિંગ સેન્ટરના હબ ગણાતા રાજસ્થાનના કોટા શહેરમાં નોંધાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 2024માં કોચિંગ સેન્ટર માટે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. એજ્યુકેશન મિનિસ્ટ્રી રિલીઝ ગાઈડલાઈન ફોર કોચિંગ સેન્ટર. દેશમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોચિંગ સેન્ટરોની મનમાની ઉપર લગામ મૂકવા અને વિદ્યાર્થીઓની આત્મહત્યાને રોકવા માટે કેન્દ્રીય શિક્ષણ વિભાગે કડક નિયમો જાહેર કર્યા છે, જે અંતર્ગત કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી અને કેટલા કલાક સુધી ટ્યુશન આપવા તેમજ નિયમ ભંગ કરનારને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એ ઇન્ફોર્મેશન મેળવીશું કે એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા લેટેસ્ટ હમણાં જ એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત કોચિંગ સેન્ટર માટે કેટલાક નિયમો અને શરતો બનાવવામાં આવી છે. તો આ સમગ્ર બાબત શું છે અને કયા કયા નિયમ અને ગાઈડલાઈન આ કોચિંગ સેન્ટરને લાગુ પડશે, એની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો હજુ સુધી પણ જો આપે અમારી આ યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આપ સુધી પહોંચતી રહે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની આ ગાઈડલાઈન દેશભરના NEET કે JEEની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓ અને દેશમાં બેફામ કોચિંગ સેન્ટરની મનમાની ઉપર અંકુશ મૂકશે. ગાઈડલાઈન અનુસાર IIT, JEE, MBBS, NEET જેવા પ્રોફેશનલ કોર્સ માટે કોચિંગ સેન્ટરની પાસે ફાયર અને બિલ્ડિંગની સુરક્ષા સંબંધી NOC હોવી જોઈએ. પરીક્ષા અને પાસ થવાના દબાણને દૂર કરવા માટે તેમને મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી સહાયતા પણ ઉપલબ્ધ કરાવવાની રહેશે. અગાઉ પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. કોચિંગ સેન્ટર 2024ના રજિસ્ટ્રેશન અને નિયમન માટેની ગાઈડલાઈન પહેલાંથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી દેવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં પહેલેથી જ કોચિંગ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટના નિયમન સંબંધી કાયદાઓ છે. ઊંચી ફી વસૂલતા ખાનગી કોચિંગ સેન્ટરોની સંખ્યા વધી રહી છે અને ત્યાં આત્મહત્યાના વધતા કિસ્સાઓ વચ્ચે કેન્દ્ર સરકારે આ મોડેલ માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે. નિયમ ભંગ કરનારને દંડ અને રજિસ્ટ્રેશન કેન્સલ રદ થશે. કોચિંગ સેન્ટર ગાઈડલાઈન અનુસાર રજિસ્ટ્રેશન ન કરનાર તેમજ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ કોચિંગ સેન્ટરોને ભારે દંડ ચૂકવવો પડશે. કોચિંગ સેન્ટરને પ્રથમ ઉલ્લંઘન માટે 25,000નો દંડ અને ત્યાર પછી બીજી વખત નિયમ ભંગ કરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અને જો ત્રીજી વખત પણ નિયમનું ઉલ્લંઘન કરે તો કોચિંગ સેન્ટરનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. 10 દિવસમાં ફી પરત કરવી પડશે. નવી ગાઈડલાઈન અનુસાર કોચિંગ સેન્ટરો કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ચૂકવણી કરવા છતાં અધવચ્ચે અભ્યાસક્રમ છોડવા માટે અરજી કરે તો કોર્સની બાકીની પીરિયડ માટેની પૈસા પાછા આપવાના રહેશે. હોસ્ટેલ અને મેસ ફી પણ રિફંડમાં સામેલ કરવામાં આવશે. કોચિંગ સેન્ટર 5 કલાકથી વધુ ચાલશે નહીં. કોઈપણ સંજોગોમાં શાળાઓ અથવા સંસ્થાઓના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમય દરમિયાન કોચિંગ સેન્ટરો તેમના ક્લાસ ચલાવી શકશે નહીં. કોચિંગ સેન્ટરમાં ક્લાસ એક દિવસમાં 5 કલાકથી વધુ ચાલશે નહીં. કોચિંગ સેન્ટરમાં વહેલી સવારે અને મોડી રાતના ક્લાસ ચાલશે નહીં. તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સપ્તાહમાં 1 રજા મળશે. તહેવારો દરમિયાન કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને પરિવારને મળવા અને ભાવનાત્મક જોડાણ વધારવાની તક આપશે. કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને નો એન્ટ્રી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ કોચિંગ સેન્ટર રેગ્યુલેશન 2024ની ગાઈડલાઈનમાં કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર કોચિંગ સેન્ટરો 16 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં. કોચિંગ સેન્ટરોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારા વચનો અથવા રેન્કની ખાતરી આપવી જોઈએ નહીં. કોચિંગ સેન્ટરના શિક્ષક માટે લાયકાત નક્કી પણ કરી છે. નવા નિયમોમાં કોચિંગ સેન્ટરના શિક્ષકોની શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવી છે. ગાઈડલાઈન અનુસાર ગ્રેજ્યુએશનથી ઓછી લાયકાત ધરાવતા ટ્યુટરને કોચિંગ સેન્ટરો
વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી આપી શકશે નહીં. શિક્ષણ મંત્રાલયે નવી ગાઈડલાઇન લાગુ થવાના 3 મહિનાની અંદર કોચિંગ સેન્ટરોને રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે. તો મિત્રો, આ જે નવી ગાઈડલાઇન આવી છે એ અંતર્ગત જે શિક્ષક છે એ શિક્ષકની જે લાયકાત છે એ ગ્રેજ્યુએશનથી ઓછી હશે તો એ ટ્યુશન આપી શકશે નહીં, એ બાળકોને ભણાવી શકશે નહીં. અને ઉંમરની વાત કરીએ તો 16 વર્ષથી ઓછી ઉંમરના જે વિદ્યાર્થી છે એને કોચિંગ સેન્ટરની અંદર એડમિશન આપી શકાશે નહીં. તેમજ જો કોચિંગ સેન્ટરના અભ્યાસના જે ટાઈમની વાત કરીએ તો એની અંદર 5 કલાકથી વધારે તમે ટ્યુશન લઈ શકશો નહીં. એ સિવાય જો વાત કરીએ તો 10 દિવસમાં ફી પરત કરવાની જે વાત છે એની અંદર તમારે જે ફી છે એ તમારે કોઈ વિદ્યાર્થી છે એ ફૂલ ફી ભરી દે છે, સંપૂર્ણ ફી ભરી દે છે અને અધવચ્ચેથી એ પોતાનું અભ્યાસ છોડવા માગે છે તો બાકીના પીરિયડનો જે ફી છે એ તમારે પરત કરવાની રહેશે. અને હોસ્ટેલ ફી અને મેસ ફી પણ આની અંદર સામેલ કરવામાં આવી છે. તેમજ જો આ નિયમ ભંગ કરે છે, કોઈ આ નિયમ ભંગ કરે છે કોચિંગ સેન્ટર, તો એમને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ આપવો પડશે. અને વારંવાર જો આ કરવામાં આવે, ઉલ્લંઘન કરવામાં આવે આ નિયમોનું, તો કોચિંગ સેન્ટરનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરવામાં આવશે. તો એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા આ જે નવી ગાઈડલાઇન રિલીઝ કરી છે એની અંદર આ નિયમો છે અને આ નિયમોનું પાલન કોચિંગ સેન્ટરોએ કરવું પડશે. એટલે જે બેફામ રીતે કોચિંગ સેન્ટરો ચાલુ થઈ ગયા છે અને જે વિદ્યાર્થીઓને ખૂબ ઊંચી ફી લે છે અને તે છતાં એમની સાથે જે અન્યાય થઈ રહ્યો છે, વાલી મિત્રો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની ઉપર લગામ લગાવવા માટે સરકારે આ એક નવી ગાઈડલાઇન બહાર પાડી છે જે લાગુ કરવામાં આવી છે. ખૂબ સારો નિર્ણય છે ગવર્મેન્ટનો. તો મિત્રો, આવી જ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ જીડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બેલ આઇકોનને ક્લિક કરી શકો છો કે જેથી આપને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતી રહે. જય હિન્દ, વંદે માતરમ.